નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર. તો મિત્રો, આજે આપણે ધોરણ 5 પર્યાવરણની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ 13 પહાડી રહેઠાણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ મિત્રો. જેમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરવાના છે. એમાં પેલું છે લોનર શું છે, જેનો જવાબ આવશે સી મોટરસાયકલ. એના પછી 2 નંબર, મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવજાની કયા 2 રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા, જેનો જવાબ આવશે ગુજરાત રાજસ્થાન. એના પછી 3 નંબર, રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે, જેનો જવાબ આવશે એ જયપુર. એના પછી 4 નંબર, તાશીના ઘરના છાપરા પર સોનેરી પીળું કયું અનાજ સૂકવેલું હતું, જેનો જવાબ આવશે સી મકાઈ. 5 નંબર, ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે, જેનો જવાબ આવશે ડી ઘેટા બકરા. એના પછી 6 નંબર, વધુ ઊંચાઈ પર જતા હવામાનના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેનો જવાબ આવશે સી ઓક્સિજન. એના પછી 7 નંબર, કયા પ્રાણીના લાંબા અને સુવાળા વાળમાંથી પશ્મિના શાલ બનાવવામાં આવે છે, જેનો જવાબ આવશે બી બકરી. એના પછી 8 નંબર, શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું વધુ પસંદ કરે છે, જેનો જવાબ આવશે સી હાઉસબોટમાં. એના પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પેલી છે, ગૌરવજાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી, જેનો જવાબ આવશે મુંબઈ. એના પછી બીજો નંબર, ચાંગપા જાતિના લોકો જે શંકુ આકારના તંબુમાં રહે છે તેને ખાલી જગ્યા કહે છે, જેનો જવાબ આવશે રેબો. એના પછી 3 નંબર, તાશીનું ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું, જેમાં આવશે તબેલા જેવું. એના પછી 4 નંબર, પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે, જેમાં આવશે લેખા. 5 નંબર, હાઉસબોટની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખાલી જગ્યા કહેવામાં આવે છે, જેનો જવાબ આવશે ખતમખંડ. એના પછી 6 નંબર, ચાંગથાંગ સ્થળ દરિયાની સપાટીથી ખાલી જગ્યા મીટર ઊંચાઈએ આવેલું છે, જેનો જવાબ આવશે 5000. એના પછી 7 નંબર, શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલની બહાર નીકળે છે, જેને ખાલી જગ્યા કહેવાય છે, જેમાં આવશે ડબ. એના પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એમાં પહેલો નંબર છે, ગૌરવજાનીએ પોતાની મુસાફરી ગુજરાતના અમદાવાદ શહેરથી શરૂ કરી હતી, જે આવશે ખોટું. બીજું, મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે, જે પણ ખોટું આવશે. ત્રીજો નંબર, લડાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે, એ પણ ખોટું આવશે. એના પછી 4 નંબર, પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જે સાચું આવશે. 5 નંબર, ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે જ ફરતા રહે છે, જે સાચું આવશે. એના પછી 6 નંબર, ચાંગપા લોકો મોટે ભાગે તંબુમાં રહે છે, જે સાચું આવશે. 7 નંબર, શ્રીનગરમાં મોટા ભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે, જે આવશે ખોટું. એના પછી પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. એમાં અ અને બ વિભાગ આપેલા છે. ડોંગા તો પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય. રેબો તો ચાંગપાનો શંકુ આકારનો તંબુ. ત્રીજું, ડબ ઘેટા બકરા રાખવાની જગ્યા. લેખા તો એમાં આવશે દિવાલોની બહાર નીકળતી બારીઓ. એના પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું છે, તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે? મારા ઘરને બનાવવામાં માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના પછી પ્રશ્ન નંબર 2, મુંબઈથી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડે છે? જેનો જવાબ આવશે મુંબઈ, દિલ્હી, મનાલી, લડાખના લેહ, ચાંગથાંગનો પહાડી માર્ગ, ચાંગથાંગ, કારગિલ થઈને શ્રીનગર.
એના પછી ત્રીજો નંબર લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે? લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે તેને ઠંડુ રણ પણ કહેવાય છે. 4 નંબર તાશીનું ઘર કેવું હતું? જેનો જવાબ આવશે તાશીનું ઘર 2 માળનું અને પથ્થરોનું બનેલું હતું. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. 5 નંબર ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે? જેનો જવાબ આવશે ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ, માંસ, તંબુ બનાવતા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે. એના પછી 6 નંબર ચાંગપા લોકો સવારી માટે માલ વહન માટે શાનો ઉપયોગ કરે છે? જેનો જવાબ આવશે ચાંગપા લોકો સવારી માટે અને માલ વહન માટે ઘોડા અને યાકનો ઉપયોગ કરે છે. એના પછી 7 નંબર લેખા શું છે? જેનો જવાબ આવશે ચાંગપા લોકોની ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને લેખા કહે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. 8 નંબર ગૌરવ જાનીને લેહમાં અને શ્રીનગરમાં શું અદ્ભુત અનુભવ થયો? તો જવાબ આવશે ગૌરવ જાનીને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર હાઉસબોટમાં રહેવાનો અનુભવ થયો. એના પછી 9 નંબર મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તે કયા રાજ્યમાં આવેલું છે? જેનો જવાબ આવશે મનાલી એ પહાડી વિસ્તાર છે તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો છે તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈએ હોય તો તે કઈ 10 વસ્તુઓ હોય તેની યાદી બનાવો. એના પછી એનો જવાબ આવશે શેતરંજી, 2 જોડી કપડાં, સ્વેટર, ધાબળો, ટોર્ચ, 2 દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક, પાણીનો જગ, રૂમાલ, કેમેરો અને દાંતણ. એના પછી બીજો નંબર તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે મારા ઘરનું છાપરું સિમેન્ટ, કપચી, રેતી અને લોખંડનું બનેલું છે. અમે લોકો છાપરાનો ઉપયોગ કપડાં સૂકવવામાં, અનાજ અને મુરબ્બો સૂકવવામાં કરીએ છીએ. એના પછી 3 નંબર શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. તેઓ શા માટે આવું કરે છે? જેનો જવાબ આવશે તાશીના ઘરે નીચેના માળે કોઈ બારી નથી. બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે. આથી શિયાળામાં તાશી અને તેનો પરિવાર નીચેના માળે રહે છે. એના પછી 4 નંબર તાશીના ગામના લોકો ઘરના છાપરાનો શું ઉપયોગ કરે છે? જેનો જવાબ આવશે તાશીના ગામના લોકો ઘરના છાપરાનો ઉપયોગ લાલ મરચાં સૂકવવા, નારંગી અને કોળા જેવા ફળો સૂકવવા, મકાઈ, ચોખા અને ડાંગર જેવા અનાજ સૂકવવા માટે કરે છે. એના પછી 5મો નંબર ચાંગપા લોકો તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા કેમ લઈ જાય છે? જેનો જવાબ આવશે બકરીઓ માટે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા પ્રમાણમાં તેના વાળ લાંબા અને સુવાળા બને છે. આ વાળમાંથી બનેલી પશ્મિના શાલના વેચાણથી ચાંગપા લોકોને સારી આવક થાય છે. તેથી ચાંગપા લોકો તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. એના પછી 6 નંબર ગૌરવભાઈ જાનીની મુસાફરીના મુખ્ય સ્થળો જણાવો. જેનો જવાબ આવશે ગૌરવ જાનીની મુંબઈથી નીકળી દિલ્હી ગયા હતા. ત્યાંથી મનાલી, લડાખ, લેહ, ચાંગથાંગ ગયા. પછી કારગિલ થઈને શ્રીનગર આવ્યા. શ્રીનગરથી જમ્મુ થઈ મુંબઈ પરત આવ્યા. એના પછી 7મો નંબર ગૌરવ જાનીએ મુસાફરી માટે પોતાની સાથે શું શું સામાન લીધો હતો? જેનો જવાબ આવશે ગૌરવભાઈએ મુસાફરી માટે પોતાની સાથે રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં, લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુ, કેમેરો અને પેટ્રોલ ભરવાના કેન વગેરે સામાન લીધો હતો. એના પછી પ્રશ્ન નંબર 7 માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું છે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણ આપો. તો મિત્રો અહીંયા તમે કોઈ પણ પ્રાણીનું ઉદાહરણ લખી શકો છો. અહીંયા કૂતરો, તો કૂતરો માણસનો વફાદાર સાથી છે. તે આપણા ઘરની રખેવાળી કરે છે. ગાય, તો ગાય આપણને દૂધ, છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે. ગાય ધાર્મિક રીતે પણ મહત્વનું પ્રાણી છે.
પછી છે ભેંસ, તો ભેંસ પણ માણસ માટે દૂધનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. એના પછી બળદ, તો બળદ ખેતી કરવા માટે અને બળદગાડા માટે ઉપયોગી છે. એના પછી છે ઘેટું, તો ઘેટું દૂધ તેમજ ઊન આપે છે. ઊનમાંથી બનેલા કપડાં ઠંડીથી રક્ષણ આપે છે. એના પછી પ્રશ્ન નંબર 2, ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની શી જરૂર પડે છે, સમજાવો. તો એનો જવાબ આવશે હા, ઠંડીથી બચવા ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે. ઘેટાં અને બકરાને કુદરતી રીતે જ રૂંવાટી હોય છે. આ રૂંવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. એના પછી ત્રીજો, તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? તો એનો જવાબ આવશે હા, હું ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકું છું, જે નીચે મુજબ છે. તો મિત્રો અહીંયા સમાનતા અને તફાવત બંને આપણે દર્શાવવાના છે. તો સમાનતામાં શું આવશે, તો બંને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે. બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. બંને જાતિના લોકો બકરીઓ, યાક, ઘેટાં વગેરે પ્રાણી પર નિર્ભર રહે છે. તેઓ પ્રાણીઓના દૂધ, ઊન અને ઊનની બનાવેલી ગરમ શાલ વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે. એના પછી એનો તફાવત જોઈએ તો ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે, જ્યારે બાકરવાલ લોકો થોડીક ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે, જ્યારે બાકરવાલ લોકો બધા જ પ્રકારની બકરીઓ અને ઘેટાં પાળે છે. ચાંગપા લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના શાલની નામની શાલ બનાવવામાં આવે છે. બાકરવાલ લોકો ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે. તો આ એની સમાનતા અને તફાવત હતું. એના પછી હોર્સ પ્રકારના પ્રશ્નો, તો જેમાં પહેલો છે, લેહમાં ગૌરવ જાનીએ ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જોયો, તેને શું કહેવાય? તો એનો જવાબ આવશે ઓપ્શન બી, ઠંડુ રણ. એના પછી ત્રીજો નંબર, તાશીના ઘરના છાપરા પરથી મુસાફરે બીજા છાપરા પર કયા ફળો સૂકવેલા જોયા? જેનો જવાબ આવશે ડી, નારંગી અને કોળા. એના પછી 3 નંબર, મુંબઈ કયા રાજ્યનું પાટનગર છે? જેનો જવાબ આવશે ઓપ્શન સી, મહારાષ્ટ્ર. એના પછી 4 નંબર, શ્રીનગરનું જાણીતું સરોવર કયું છે? જેનો જવાબ આવશે ઓપ્શન સી, દાલ સરોવર. તો મિત્રો અહીંયા આપણે પાઠ 15નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.